માનો કે જુદા જુદા લોકો છે, કોઈ જામનગરમાં છે, કોઈ પાલીતાણામાં છે, કોઈ રાજકોટમાં છે, અને આ સત્સંગ કરે છે. હવે પછી એનો પોતાનો પુરુષાર્થ કેવો છે, બધાને અમુક અમુક પ્રકારના સંજોગો આપવામાં આવે. એ સંજોગોમાં એ કામ કેવી રીતે કરે છે ને એના ઉપર એનો આધાર છે. એટલે બધાને તક આપવામાં આવે, પણ તકનો ઉપયોગ પછી આપણે કેટલો કરી છે એના ઉપર. જે તક આપવામાં આવે એ એક રીતે તમે સત્સંગમાં મેં સાંભળ્યું કે પ્રારબ્ધ કર્મનો એક ભાગ છે. એટલે એ તો પ્રારબ્ધમાં પુણ્ય કર્મનો ભાગ છે. પ્રારબ્ધની અંદર પુણ્ય, બહુ મોટું પુણ્ય. ત્યારે આ સત્સંગના ઓલા માહોલની તક મળે. હવે એની અંદર એ કેટલો પુરુષાર્થ કરશે એ તો ઓલાનું ભાગ નથી ને ભગવાન. એ તો વ્યક્તિની જે તે પોતાની વિલ છે એમાં જ. એટલે પ્યાસનું પરિણામ હોય ને. એટલે હવે કેવું, એટલે હું જે સમજુ છું એ હું કહું, પછી એમાં તમે મારી ભૂલ હોય તો કહેજો. મને એમ થાય કે પ્રારબ્ધમાં જે આવ્યું, પ્રારબ્ધમાંથી પસાર થયા, એના જીવનમાં સત્સંગ આવ્યો, બહુ પુણ્ય હોય અને સત્સંગ આવે અહીંયા સુધી. સત્સંગ એ સાચો આવવું, સાચો સત્સંગ. પાછળ કોઈના પ્રભાવમાં ન આવવું, પછી કોઈ બીજી વસ્તુમાં, અન્ય વસ્તુમાં રસ નહીં, આપણા સિવાય, આપણને જાણવા સિવાયના બીજા કોઈ બાબતમાં રસ ન પડે એવા પ્રકારનું મળવું, એ અગ્રમ. આ થાય અને પછી વ્યક્તિના રોલની જ્યારે વાત આવે તો એનો રોલ છે એને પોતાનો જે પુરુષાર્થ જે તમે કહો છો, તો ઈ તો કઈ પહેલેથી નક્કી ન હોય ને ભગવાન. ઈ તો એને પોતે જેટલો મથશે એટલો જ પામશે ને, કે પછી એને આટલો પુરુષાર્થ. પ્રારબ્ધ ગમે તે હોય, તમારું પ્રારબ્ધનો સવાલ નથી. પ્રારબ્ધને તો એવી વસ્તુ છે કે પ્રારબ્ધ કર્મ પ્રમાણે પરિણામ આપશે. પુરુષાર્થનો પાટો અલગ છે, પ્રારબ્ધનો પાટો અલગ છે. પ્રારબ્ધને એવું છે કે તમને કોઈ પણ કર્મનું, સારા નરસા કર્મનું પરિણામ આપશે. આ પ્રારબ્ધનું કામ. પુરુષાર્થનું કામ છે કે પ્રારબ્ધ જે મને આપશે એમાં સુખ દુઃખ નહીં લગાડું, એ પ્રારબ્ધનો પાટો છે. પુરુષાર્થ. હા, એટલે એ તો વ્યક્તિના પોતાના પ્રેમ ઉપર પોતાને. એટલે પ્રારબ્ધ છે, પ્રારબ્ધમાં ગમે એ હોય, એમાં કઈ આપણને કઈ નથી. પણ આ પ્રકારનું પુરુષાર્થનો વિભાગ જો ચાલુ થઈ જાય તો આ પ્રારબ્ધ ગમે એવું મોટું હોય ને, તમને કઈ નથી. એટલે મને એ સવાલ એવો થાય અંદર કે એમાં પુરુષાર્થનું જે કામ છે એ પહેલેથી નક્કી હોય કે એ તો એની જેટલું મથે એટલું? ના, એ તમારા પ્રારબ્ધ તો પહેલેથી ના, તમારા ઉપર જ. તમે દાખલા તરીકે તમને જીવનની અંદર એક તક આપવામાં આવે. માનો કે તમને એક ઓફિસર બનાવી દે. હવે ઓફિસરની અંદર લાંચે લેવાય છે, લાંચે લઈ શકો, અને ઓફિસને તમે વફાદાર રહીને રહી શકો. હવે આમાંથી તમે કયું પસંદ કરો, એ તમારી ચોઈસ છે. એ તમને પુરુષાર્થના રસ્તે લઈ જશે. બરાબર. તમે કઈ ચોઈસ કરો છો એમ. એટલે તમે સહેલો રસ્તો ગોતતા હશો તો પુરુષાર્થ ચાલુ નહીં થાય. પુરુષાર્થ નહીં થાય. એટલે હું એ જ સમજવા માંગુ છું કે જે સિલેક્શન હોય એ તો વ્યક્તિગત પોતા ઉપર જ હોય. ધારો કે એક ઘટના આવી અને એમાં મેં ખોટો રસ્તો પસંદ કર્યો, અથવા તો એક ઘટના આવી અને મેં પુરુષાર્થનો રસ્તો પસંદ કર્યો, તો એ જે પસંદગી હું આ કરીશ કે આ કરીશ એ તો ના, એટલે એ કોઝે ગોતી લે. અમે એક ભાઈને જાણી છીએ, એ ભાઈના ઘરની પરિસ્થિતિ એક સમય હતી કે એને નહોતી હારી, અને આ દુનિયામાંથી એને બહુ બધા કોઈ ગણતા નહીં. તો હવે એને વિચાર કર્યો કે હવે આ દુનિયામાં પૈસા જ મહત્વના છે, એટલે લાંચ લેવાનું ચાલુ કરી દીધું. બાનું આ કાઢ્યું, લાંચ. એટલે આપણે જે બાજુ હાલવું છે એ બાજુ આપણે એના કારણો ગોતી લેશું. બરાબર. એટલે અંદર તો મૂળ તો તમારી જે ઓરિજિનાલિટી છે તમે એ જ બાજુ. આ સત્ય બધું કહું છું તમને, આમ ઓબ્ઝર્વેશન માંથી કહું છું. બરાબર. એટલે આમ કાલ્પનિક નથી કહેતો, આજુબાજુ જોયેલું હોય ને એમાંથી કહું છું.
અને એની બાજુ એની સામે કોઈ લાંચ નથી લેતું, તો એ બહુ હેરાન થવાનો છે. એ રિજિડ છે, એ ફ્લેક્સિબલ નથી. એને કોક સિદ્ધાંત કોકે પકડાવી દીધો છે આજુબાજુના લોકોમાંથી, એટલે એ બધા એ લોકો એને ફાઇટ કરે છે. એટલે તમે બે વસ્તુ જોવો કે એ એક સિદ્ધાંતને વરી બેઠેલો છે, એટલે જે લાંચ લે એની હારે કોન્ફ્લિક્ટ કરે છે, તો એને જીવન જીવતા નથી આવડતું. બરાબર. તમે સારી વસ્તુ કરો પ્લસ તમે સતત રીતે ભયમાં રહ્યો, સતત રીતે ટેન્શનમાં રહ્યો, સતત રીતે ફાઇટિંગમાં રહ્યો, તો આ કઈ જાતની રીત? બરાબર. તમે કોઈ વ્યક્તિને લાંચ લેતા અટકાવી નહીં શકો. આને આ માણસ જાતની અંદર ઇનબિલ્ટ મફતનું લેવાની એક વૃત્તિ છે આખી માનવ જાતની અંદર. આને તમે કઈ ન કરી શકો. તમે ન લ્યો એ બરાબર, પણ તમે બીજાને અટકાવવા જાશો તો તમે ફાઇટ તમારે લડવું પડશે. એટલે એની અંદર એ વિવેક જોઈ છે, અને આની અંદર એક વિવેક જોઈ છે કે આપણને માનો કે આ લાંચ લેવાની જગ્યા મળી છે, અને આમાં બધા આજુબાજુ લોકો લાંચ લે છે, ખાલી તમારે એવો ભાવ કરી આવ્યો કે ભગવાન મને આમાંથી છોડાવી દે, આવા વાતાવરણમાંથી છોડાવી દે, તો તમે એનો પ્રાર્થના કરી શકો, પણ તમે એની અંદર ફાઇટ ન કરી શકો કે આવા એવા અણુ પરમાણુ બનાવ કે મારે આવા વાતાવરણમાં રહેવું ન પડે. એ રીતે તમે પ્રાર્થના કરી શકો, પણ ફાઇટ ન કરવાની હોય કે હવે તમે કેમ લાંચ લેશો, તમે કેમ લાંચ લે. એટલો માણસ ફાઇટિંગ વાળો હોય ને, એટલો દુઃખી હોય ને માણસ. એટલે અહંકાર દ્વારા સારું કે ખરાબ બે તમને હેરાન કરે. અહંકાર દ્વારા તમે સારું લ્યો તો હેરાન, અને ખરાબ લ્યો તો હેરાન. એટલે સારું કે ખરાબ એને ચોંટી ગયા. ઈ જ હા, બસ ચોટી જાવ ને, ફ્લેક્સિબિલિટી ગુમાવી દે. ફ્લેક્સિબિલિટી વહી જાય. જીવનનું સત્ય તો ઈ છે કે માણસ મફત જ જોઈશે. મફત મળતું હોય તો આ લોટરી છે કે શેર બજાર, આ બધી મફતની વસ્તુ છે. કુદરત ઉપર ભરોસો થાય તો કુદરત પોતે જ આપણું બેંક બેલેન્સ છે. બરાબર. ઓલા લોકો તો કમાશે ને એનું ક્યારે ઉડી જશે કઈ ખબર નહીં પડે. આજે હાલત સારી છે, કાલ હાલત ખરાબ થઈ જશે. ત્યારે આ જે પથ ઉપર જે હલે છે ને, જેને કુદરત ઉપર ભરોસો છે, એનું ક્યારેય બંધ નથી થતું, ક્યારેય બંધ. અધ્યાત્મની અંદર તમે પૈસાદાર ન થઈ શકો. તમારા પૂરતું તમે ખાઈ લ્યો એટલું થાય, કારણ કે તમારે શોષણ નથી કરવાનું, કોઈ આગળ કઈ કરવાનું નથી. સાચી વાત. ભગવાન એની શરણાગતિ માટે તો કેટલું મોટું સાહસ. કેટલું મોટું સાહસ. એટલે તમને પૂરો વિશ્વાસ હોવો જોઈએ, દુનિયાના કોઈ પણ ખૂણામાં મને ફેંકી દે છે ને, મને ભગવાનને આપવું જ પડશે. બસ આ વાત છે. કુદરતનો એવો કાનૂન ન હોય તો હું આટલા વર્ષથી આ શરીર છે, આટલા વર્ષથી રહે છે, તો કાનૂન ન હોય તો ક્યાંક તો કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય. બરાબર. હા, શરણાગતિ ઓછી હોય ત્યારે પ્રોબ્લેમ આવ્યો હોય, પણ શરણાગતિ જેમ જેમ થતો હોય ત્યાં એમ તો એમાં કઈ પ્રોબ્લેમ ન થાય. એને સ્ટેજીસ હોય ભગવાન. હા, એટલે સ્ટેજીસ હોય, પણ કેટલાક લોકો ઈ સ્ટેજીસ પાર કરીને જ આવ્યા હોય. બરાબર. સ્ટેજીસ તો હોય. આ યોગાનંદના કિસ્સામાં જ ક્યાંક એવું છે કે એના મધર ફાધર કે ભાઈ કોઈ એમ કહે છે કે હાલ એના ભેગો એક વ્યક્તિને મોકલે છે કે તને ખાલી આટલાથી આટલા લગીનનું ટિકિટ ભાડું આપવું, ને બાકી હવે તારે હવે પાછું ન આવ ને, હવે તને જે રીતે આવજે તું સાચે એવું ભણાવો તો એ જાય છે ટ્રેનમાં.
અને કોઈક અચાનક કોઈ વ્યક્તિ મળી જાય છે કે મને તમે દીક્ષા આપો. આ તો હવે સ્ટાર્ટિંગની વાત છે. અને એને અમુક પૈસા આપે છે અને અમુક એને પગે લાગે છે ને હાર ચડાવે છે ને ખવડાવે છે. એ બધો આખો પ્રસંગ છે. તમે વિચાર કરો, આવ નાના હતા ત્યારની વાત કરું છું, એટલે અમુક એજમાં હતા ને ત્યારની. ચાલો જો તું આ કરી દે તો પછી તને આ રસ્તામાં વાંધો નહીં તને. એટલે એ રીતે એની કસોટી કરી હતી. પછી વિવેકાનંદના પ્રસંગમાં ખ્યાલ હોય તો વિવેકાનંદ ટ્રેનમાં જતા હોય છે અને ઓલો કે આવું 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 શરીર ખડકું છે ને કામ કરતા નથી ને આમ ને તેમ ને એમ ઘણું કહે છે વિવેકાનંદ. પછી વિવેકાનંદ એ કે તમને કોણ દે ને આમ છે ને. પછી એ ટ્રેનમાંથી ઉતર્યો ને એ ટ્રેનમાંથી ઉતર્યો અને એ ટ્રેનમાંથી ઉતર્યો તો કોઈક સામેથી કોઈ વ્યક્તિ આવ્યું દોડતું દોડતું, વિવેકાનંદને પકડી લીધા. વિવેકાનંદના હાટું ખાવા પીવાનું પૈસાનું બધું લઈ આવતી કે મને સપનું આવ્યું છે કે તમને દેવાનું છે. એટલે વસ્તુ એવી છે શરણાગતિની. એટલે શરણાગતિ કોઈ આમ આમ કોઈ કપોળ કલ્પિત કે એવું કઈ નથી. એમ પરીક્ષા તો બહુ લેવી. એટલે પરીક્ષા આમ આમ મેં તો મારા જીવનની અંદર એમ જોયું કે પરીક્ષા તો આવી હોય પણ પરીક્ષાની ખબર જ ન પડી કે આ પરીક્ષા છે. માનો કે તમે વિચાર કરો કે ખાવાનું નથી એટલે તમે એમ સમજો કે ખાલી સાંજે તો બીજું કઈ હોય નહીં, પૈસા ન હોય, કઈ ન હોય, તો ખીચડી ને છાશ પીવાની હોય. તો ખીચડી ને છાશ પીવાની હતી તો આપણને એવું કોઈ દી નથી લાગ્યું કે કોક આ હલકી વસ્તુ છે કે આ કંઈક આપણી આગળ ઓછું છે કે એવું કઈ વિચાર જ નથી આવ્યો. વિચાર આવે તો કંઈક ઇન્ફિરિયરિટી કેમ થાય કે આ કંઈક કસોટી કરે છે એવું થાય. પણ એ જે ખીચડી અને છાશની જે મજા હતી ને, સાચું કહું છું, હજી કોઈ દી આવતી નથી હવે અત્યારે. એક અલગ જ વસ્તુ હતી ત્યારે. એટલે જ્યારે જે વખતે કંઈક બનતું હતું ને ત્યારે એવું નહોતું લાગ્યું કે આ કંઈક હલકી વસ્તુ છે અથવા આપણા પ્રારબ્ધની મંદતા છે કે કઈ એવું ન લાગ્યું. એટલે એમાંથી કેવી રીતે પસાર થઈ ગયા ખબર ન પડી.